લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 16 ફેબ્રુઆરી 2024 શુક્રવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે દિવસની શરૂઆત કોઈ પણ માતાના દર્શન કરીને કરવું જોઈએ. કોઈ પણ દેવીનું મંદિર હોય ત્યાં દર્શન કરીને આજની શરૂઆત કરો, ચોક્કસ તમને સાંજ સુધીમાં સારો લક્ષ્મીજીનો ફાયદો થાય, પૈસા આવે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે બહાર ખાવાનું નથી, અજાયણી જગ્યા પર ભોજન કરવું નહીં. વૃષભ રાશિવાળાએ આજે શું કીધું? વૃષભ રાશિવાળાએ પણ આજે થોડું કપૂર અથવા દહીં કોઈ શિવાલયમાં જઈને દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણે કોઈની પાસે લાંચ લેવાની નથી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ છે ને આજે લીમડાના ઝાડને ખાંડવાળું પાણી ચડાવવું જોઈએ. એક લોટામાં પાણી લો, ચપટી ખાંડ મેળવો અને આ પાણી લીમડાને ચડાવજો, જીવન મીઠું થશે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ નાના બાળકો પર ગુસ્સો કરવો નહીં. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે કોઈ વૃદ્ધ વિધવા સ્ત્રી અને ત્રીજો અપંગ હોય તો જરૂરથી એને મદદ કરજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમે જ્યાં પણ કામ કરો છો, જેવું પણ કામ કરો, તમારી સાથે કામ કરતા માણસો સાથે વાદ વિવાદ નહીં કરતા. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે ઘઉંનો લોટ અને ખાંડ ભેગા કરીને જ્યાં કીડીના દર હોય ને ત્યાં કીડિયારું પૂરવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કાળા વસ્ત્ર નથી પહેરવાના. કન્યા રાશિવાળાએ આજે શું કરજો? કન્યા રાશિવાળાએ પણ આજે ખાસ કોઈ દેવીના દર્શન કરવા જોઈએ અને મંદિરે જાઓ ત્યાં ઘીનો દીવો અવશ્ય કરીને આવજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ માંગનારને, કોઈ વ્યક્તિ તમારી પાસે માંગવા આવે એને તૈયાર ખાવાનું તમારા હાથે આપવાનું નથી. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે ખાસ પોતાના ભવિષ્યનું આયોજન કરવું જોઈએ, એના માટે કોઈ પ્લાન બનાવવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ ઉંમરલાયક સ્ત્રીનું અપમાન નહીં કરતા. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કર્યું? વૃશ્ચિક રાશિવાળાએ આજે 2-4 બટાકા બાફવા જોઈએ, એને કાપીને એમાં ચપટી હળદર મેળવીને અથવા હળદરવાળા પાણીમાં બાફીને આ બટાકા ઠંડા કરીને ગાયને ખવડાવવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ પ્રકારનું વાહન ચલાવો તો મેં બેદરકારી નહીં રાખતા. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, પછી દિવસની શરૂઆત કરવી જોઈએ. અને નજીકમાં જો કોઈ માતાનું મંદિર હોય તો ત્યાં ખડી સાકરનો પ્રસાદ ધરાવી પોતે પ્રસાદ ખાવો અને લોકોમાં વેચવો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ બિલકુલ નવો જેને તમે ઓળખતા નથી એવા માણસને તમારે ત્યાં કામ પર રાખતા નહીં. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે પોતાના કામે જતાં પહેલાં પોતાના શરીર પર સુગંધિત દ્રવ્ય લગાડવા જોઈએ. પરફ્યુમ, અત્તર, સેન્ટ આવી વસ્તુઓનો ઉપયોગ આજે કરવો જોઈએ ને પછી કામે નીકળવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ મહેમાનનું અપમાન નહીં કરતા. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે પોતાના સગા સંબંધીઓ અથવા કોઈ પણ વ્યવહારમાં કોઈ સંબંધ બગડા હોય ને એને સુધારવાની કોશિશ કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ પણ પ્રકારનો વધુ પડતો લોભ નથી કરવાનો. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે ખાસ પોતાની સાથે જોડાયેલા વડીલોની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ કોર્ટ કચેરીને લગતા કામો એમાં ઉતાવળ કરવી નહીં. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન.
તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.